તો જે રીતનો વરસાદ હાલમાં ગુજરાતમાં થઈ રહ્યો છે, હજી પણ 29 તારીખ સુધીમાં આનાથી પણ ભયંકર વરસાદ થઈ શકે છે. એક તરફ ડીપ ડિપ્રેશન જેવી સિસ્ટમની વાત છે, શું તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેને લઈને ચર્ચા છે. પરંતુ જે આંકડાઓ છે, જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તે પ્રમાણે એ વાત સ્પષ્ટ છે કે ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં વરસાદના દાડા આવી ગયા છે. ફૂટમાં વરસાદ પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થઈ ગયું છે. સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે અલગ અલગ રંગ જોઈ રહ્યા છો ગુજરાતના નકશા પર. કેમ અમે અલગ અલગ રંગ કરેલા છે ગુજરાતના નકશા ઉપર? સૌથી પહેલા આપણે બતાવીએ કે જે 6 થી 10 ઇંચનો વરસાદ આપ જોઈ રહ્યા છો તેનો રંગ જે છે તે એકદમ લાઇટ પિંક છે, એકદમ ઓછો ગુલાબી જે કહી શકાય તેવો છે. ત્યારબાદ ભૂરા રંગનો જે વરસાદ છે એટલે કે વાદળી જે જોઈ રહ્યા છો તે 10 થી 14 ઇંચ છે અને એકદમ ઘાટો વાદળી એટલે કે નેવી બ્લુ ટાઈપનો જે રંગ છે તે 14 થી 18 ઇંચ વરસાદ દર્શાવે છે. જ્યારે રાણી કલર એને જે એક સાથે આપ જોશો તો 18 થી 24 ઇંચ વરસાદ છે અને જે પર્પલ રંગ જોઈ રહ્યા છો તેના પ્રમાણે 24 થી 32 ઇંચ વરસાદ થશે. આ માપદંડ છે નકશાની અંદર જે રંગ છે તેને લઈને. હવે શરૂઆત દક્ષિણ ગુજરાતથી આપણે કરી રહ્યા છીએ. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં શું પરિસ્થિતિ છે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા વલસાડને આપ જોશો તો વલસાડની અંદર થોડો ઘણો આપને વાદળી રંગ દેખાતો હશે, પરંતુ તેની સાથે ગુલાબી રંગ પણ મર્જ છે. એનો મતલબ એ છે કે અહીંયા આગળ 10 થી 14 ઇંચ વરસાદ ને કેટલાક વિસ્તારમાં 18 થી 24 ઇંચ વરસાદ થઈ શકે છે. અને ત્યારબાદ ડાંગ જેમાં ગુલાબી છે એટલે કે 18 થી 24 ઇંચ વરસાદની પરિસ્થિતિ છે અહીંયા આગળ. ત્યારબાદ નવસારી, તાપી આ વિસ્તારની અંદર 10 થી લઈ અને 18 ઇંચ સુધીનો વરસાદ છે. સુરત, ભરૂચ અને નર્મદામાં પણ 10 થી 18 ઇંચ વરસાદ ખાબકી શકે છે. થોડા ઉપર જઈએ મધ્ય ગુજરાત તરફ. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર સરેરાશ 10 થી 18 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. આ ચારે ચાર જિલ્લામાં તે રીતની પરિસ્થિતિ છે. હવે અહીંયા આગળ આણંદ અને ખેડા મધ્ય ગુજરાતના વધુ બે મહત્વના જિલ્લાઓ કે જેમાં કેટલાક વિસ્તારમાં 10 થી 18 ઇંચ જેટલો વરસાદ છે, પરંતુ ગુલાબી રંગ જે જોઈ રહ્યા છો તે સ્પષ્ટ કરી રહ્યું છે કે અહીંયા 18 થી 24 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. હવે ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા આ ત્રણ જિલ્લા જેમાં મહીસાગરનો થોડો વિસ્તાર કે જ્યાં આગળ 14 થી 18 ઇંચનો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ બાકીના જે છે તે લાઇટ પિંક છે એટલે કે એકદમ ગુલાબી કલરથી થોડો લાઇટ ગુલાબી કલર છે. એનો મતલબ કે અહીંયા આગળ 6 થી 10 ઇંચ વરસાદ થઈ શકે છે. મહીસાગરનો કેટલોક વિસ્તાર, અરવલ્લીનો કેટલોક વિસ્તાર, સાબરકાંઠાનો કેટલોક વિસ્તાર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા વધુ આ ત્રણ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના કે જ્યાં આગળ 6 થી 10 ઇંચ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ગાંધીનગરમાં પણ થોડું મિક્સ છે. ત્યાં આગળ આપ જોશો ગાંધીનગરમાં તો થોડો ભૂરો જે ગુલાબી રંગ છે તે છે ને થોડો વાદળી રંગ ત્યાં જોવા મળી રહ્યો છે. એટલે કે કેટલાક વિસ્તારમાં 6 થી 10 ઇંચ વરસાદ હશે તો કેટલાક વિસ્તારમાં 10 થી 18 ઇંચ વરસાદ હોઈ શકે છે. આ તરફ કચ્છ પર આપણે જઈએ. કચ્છમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે અહીંયા આગળ 10 ઇંચથી લઈ અને 32 ઇંચ સુધીનો વરસાદ હોઈ શકે છે. કેટલાક વિસ્તાર એવા હશે કે જ્યાં 10 થી લઈ અને 18 ઇંચ હશે કચ્છમાં. કેટલાક વિસ્તાર આજે ગુલાબી રંગ જોઈ રહ્યા છો તેમાં 18 થી 24 ઇંચ વરસાદ હશે અને ત્યારબાદ એકદમ ઘાટો ગુલાબી અથવા તો તેને પર્પલ રંગ સમજીને ચાલો કે જેની અંદર 24 થી 32 ઇંચ વરસાદ હોઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફ જતા પહેલા અમદાવાદ ઉપર નજર કરી લઈએ. અમદાવાદની અંદર પણ આપને જોવા મળશે વાદળી રંગ એટલે કે 10 થી લઈ અને 18 ઇંચ અમદાવાદ જિલ્લાના પણ અલગ અલગ વિસ્તારોમાં હોઈ શકે છે. હવે સીધા જઈએ આપણે સૌરાષ્ટ્ર તરફ. તો સુરેન્દ્રનગરની અંદર કેટલાક વિસ્તારમાં ગુલાબી છે અને કેટલાક વિસ્તારની અંદર વાદળી રંગ છે. એનો મતલબ એ છે કે 10 થી લઈ અને 24 ઇંચ વરસાદ અહીંયા આગળ હોઈ શકે છે. બોટાદમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ભાવનગરની અંદર ભૂરો રંગ એટલે કે જે તમે જોશો તો 10 થી લઈ અને 18 ઇંચ એટલે કે વાદળી રંગ પ્રમાણે વરસાદ થઈ શકે છે. હવે અહીંયા આગળ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતા અમરેલી, ગીર સોમનાથ ને બાકાત કરો તો જોવા મળી રહી છે કે જ્યાં 6 થી 10 ઇંચનો વરસાદ છે. પરંતુ ત્યારબાદ જુનાગઢ અને પોરબંદરની અંદર આપ જુઓ તો 10 થી 18 ઇંચનો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ વારો આવે છે દ્વારકાનો. ફરી એક વખત દ્વારકા અને જામનગર મેઘરાજાના ટાર્ગેટ પર હોય તે પ્રમાણે અહીંયા આગળ જે રંગ જોવા મળી રહ્યો છે તે 18 થી 32 ઇંચ જામનગરની અંદર અને દ્વારકાની અંદર વરસાદ થાય તે દર્શાવી રહ્યા છે. રાજકોટની અંદર પણ તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અહીંયા આગળ પણ 14 ઇંચથી લઈ અને 24 ઇંચ સુધીનો વરસાદ કેટલાક વિસ્તારમાં થશે અને બાકીના કેટલાક વિસ્તાર રાજકોટના એવા પણ છે કે જ્યાં 24 થી 32 ઇંચ વરસાદ થઈ શકે છે. અને મોરબી જિલ્લો કે જ્યાં 18 થી લઈ અને 32 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. તો ગુજરાતના મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાં 4-4, 5-5 ફૂટ વરસાદ હોઈ શકે છે.
કેટલાક વિસ્તારોની અંદર આપણે અત્યારે ટ્રેલરમાં જ જોઈ રહ્યા છીએ કે કેટલો ભારે વરસાદ થઈ રહ્યો છે અને તે રીતની પરિસ્થિતિ આગામી 29 ઓગસ્ટ સુધી યથાવત જોવા મળી રહી છે. એક ડીપ ડિપ્રેશનની સિસ્ટમ કે જે સાયક્લોનમાં એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થાય છે કે કેમ એ જોવાનું છે. બીજી તરફ મોટાભાગના તમામ આગાહીકારો કહી ચૂક્યા છે કે 2024ની સૌથી મજબૂત સિસ્ટમ આ હોઈ શકે છે કે જે ગુજરાતની અંદર વરસાદ લાવી રહી છે અને એક પણ જિલ્લો બાકી નહીં રહે કે જ્યાં આગળ વરસાદ ન આવે. મોટાભાગના તમામ જિલ્લાઓમાં વરસાદ આવશે અને ઓછામાં ઓછા 6 ઇંચ વરસાદનું અનુમાન હાલમાં કરવામાં આવી રહ્યું છે 29 ઓગસ્ટ સુધીમાં.